નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે અણુસૂત્ર ને એ બધું શોધતા શીખવાડેલું, બરાબર. હવે એના થોડાક એક્ઝામ્પલ, બરાબર, દાખલા આવડવા જરૂરી છે. તો ચાલો એ દાખલા આપણે કરીએ. પહેલાં દાખલામાં અહીંયા હેડિંગ મારી દઉં અણુસૂત્ર, પછી પ્રમાણસૂચક સૂત્ર, તત્વોની ટકાવારી દ્વારા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તત્વોની ટકાવારી દ્વારા આપણે શોધીએ. બે રીતથી થાય, તમને જે રીત ફાવે એ રીતે તમારે કરવાનું. હું તમને બે રીત બતાવીશ. ચાલો, પહેલી રીત છે ને, બરાબર, એકદમ લોજિકલ રીત છે. એટલે કઈ રીતે સર? તો જો એમાં તમારે પહેલી રીતમાં કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે સાંભળજો બરાબર. અહીંયા લખવાનો તત્વની સંજ્ઞા. ચાલો અલગ પેનથી લખીએ એટલે વ્યવસ્થિત દેખાય, બરાબર. તત્વની સંજ્ઞા, પછી એનું પર્સન્ટેજ પ્રમાણ, પછી તમારે ટકાવારીના છેદમાં પરમાણ્વીય દળ, પછી તમારે સાપેક્ષ ગુણોત્તર. ચાલો આટલું લખવાનું. ચાલો, કાર્બનના ટકા, હાઇડ્રોજનના ટકા, અને અહીંયા આપ્યા છે કાર્બન અને હાઇડ્રોજન, અને ત્રીજું છે ઓક્સિજનના ટકા. ચાલો, કાર્બનના ટકા છે 38.71, હાઇડ્રોજનના ટકા છે 9.67. તો ઓક્સિજનના ટકા નથી આપ્યા સર, પણ અણુસૂત્રમાં તો ઓક્સિજન છે, તો આ બેનો સરવાળો કરીને 100માંથી બાદ કરી દો, બરાબર. 100માંથી શું કરી દેવાના? બાદ. તો 38.71 વત્તા તમે 9.67 કરશો, બરાબર. ફરીથી એક મિનિટ, 38.71 વત્તા 9.67 કરશો એટલે 48.38 આવશે. અને એને 100માંથી બાદ કરી દો એટલે આવશે 51.62. ચાલો, હવે શું કરવાનું? હવે એને એના પરમાણુ ભાર વડે ભાગી દેવાના. તો 38.71 ભાગ્યા 12, બરાબર. એ પછી લખીશું 9.67 ભાગ્યા 1, 51.62 ભાગ્યા 16. ચાલો બધાનો ભાગાકાર આપણે કરીએ તો 38.71 ભાગ્યા 2 કરીશું, સોરી 12 કરીશું. 38.71 ભાગ્યા 12 કરીએ તો તમારો જવાબ આવે 3.22. 9.67 ભાગ્યા 1 કરો તો 9.67. 51.62 ભાગ્યા તમે 16 કરો એટલે એ પણ 3.22 આવે. ચાલો રેડી. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ ગુણોત્તર લેવાનો. તમારે આ ત્રણેય આંકડા જોવાના, અને ત્રણેય આંકડામાં જે નાનામાં નાનો આંકડો હોય ને એને બધા વડે ભાગ દેવાના. તો 3.22 નાનું છે, તો 3.22 ભાગ્યા 3.22 એટલે જવાબ આવશે 1. 9.67 ભાગ્યા 3.22 કરો, પછી 3.22 ભાગ્યા 3.22. જે નાનો આંકડો હોય ને એને બધા ભાગી દેવાના. ચાલો રેડી. તો હવે બચ્યું ખાલી 9.67 ભાગ્યા 3.22. તો જવાબ આવ્યો એક્ઝેક્ટલી 3. તો કાર્બન 1 આવ્યો, હાઇડ્રોજન 3 આવ્યો, અને ઓક્સિજન 1 આવ્યો. હવે ધારો કે જો અહીંયા જવાબ 3.60 આવતો હોત ને તો આપણે 4 કરી દેત. 3.20 આવતો હોય ને તો એને 3 કરી દેવાના, એ તો તમને આવડે. અને 3.5 આવતું હોય, ધારો કે 3.5 આવતું હોય તો 7/2 કરવાના. પછી હું તમને એવો પણ એક દાખલો શીખવાડીશ. તો હવે કાર્બન 1, હાઇડ્રોજન 3 અને ઓક્સિજન 1. તો તમને વિદ્યાર્થી મિત્રો આ જે આંકડો મળે ને, બરાબર, એ એનાથી પ્રમાણસૂચક સૂત્ર મળે. અને પ્રમાણસૂચક સૂત્ર એટલે કાર્બન 1, હાઇડ્રોજન 3 અને ઓક્સિજન 1. તો જવાબ આવશે આપણો બી, CH3O. આ પ્રમાણસૂચક સૂત્ર શું થઈ ગયું બચ્ચાઓ? મળી ગયું. ક્લિયર? હવે જો અણુસૂત્ર પૂછ્યું હોત ને તો તમને અહીંયા અણુભાર આપત. એવો દાખલો હું તમને પાછળ કરાવું છું અહીંયા, બરાબર. ચાલો, અણુસૂત્ર પૂછ્યું હોત તો તમને એ લોકો ત્યાં પરમાણુ ભાર આપે, અણુભાર આપે.
તો એના ઉપરથી પછી એન શોધી લેવાય ને એ બધી ગણતરી હું પછી તમને શીખવાડું છું, બરાબર. એવો દાખલો આવશે ત્યારે. અત્યારે આ પ્રમાણસૂચક સૂત્ર શોધતા તમને શું કર્યું છે, શીખવાડ્યું છે, બરાબર. આ પ્રમાણસૂચક સૂત્રમાં તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની, બરાબર. ચાલો, આ છે રીત નંબર 1, ફર્સ્ટ રીત. ચાલો બીજી રીત બતાવું, એક રીત નંબર 2. એ પણ ઇઝી જ છે, એમાં કાંઈ છે નહીં બહુ. ચાલો, ત્રણેય તત્વના ટકા 100% છે. તો તમારે શું કરવાનું કે ધારો કે 100 ગ્રામ સંયોજન છે એવી ધારણા કરી લ્યો, બરાબર. ચાલો, ત્રણેય તત્વના ટકા તમારે અહીંયા લખી દેવાના, બરાબર. ચાલો, તો અહીંયા 3 તત્વ છે એટલે શું લખીએ, કાર્બન બરાબર 38.71%, એટલે 38.71 ગ્રામ લઈ લ્યો, કારણ કે તમે 100%એ ધારી 100% હતા ને એમાં, તો 100 ગ્રામે લખી શકાય, કંઈ વાંધો નહીં. ચાલો, હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 9.67, 9 શું આવશે 67, અને ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 51.62. ચાલો રેડી. આ કાર્બન. હવે આના મોલ શોધી નાખવાના, બધાના શું શોધી નાખવાના, મોલ. ચાલો, તો મોલ ઓફ કાર્બન એટલે 38.71 ભાગ્યા 12, તો તમારો જવાબ આવે 3.22. ક્લિયર. પછી મોલ ઓફ હાઇડ્રોજન શોધો, તો 9.67 દળના છેદમાં પરમાણુ ભાર, તો એનો જવાબ આવે 9.67 આવે. પછી મોલ ઓફ ઓક્સિજન શોધો, તો 51.62 ભાગ્યા 16 કરશો તો એ જવાબ 3. શું આવશે 22. ચાલો, આ મોલ આવ્યા. હવે આ મોલનો ગુણોત્તર લઈ લેવાનો, મોલનો શું લઈ લેવાનો, ગુણોત્તર, બરાબર. તો અહીંયા લખું છું, પાછળ ગણીએ આપણે દાખલો, ધ્યાન આપજો, બરાબર. ઓકે, મોલનો ગુણોત્તર અહીંયા તો શું લખીએ, મોલનો ગુણોત્તર. ચાલો, કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 3.22 જેમ 9.67 જેમ 3.22. તો શું થાય, બધાને નાનામાં નાની સંખ્યા વડે ભાગી દેવાના. તો 3.22 છેદમાં 3.22, 9.67 છેદમાં 3.22 અને 3.22 છેદમાં 3.22, બરાબર. તો અહીંયા 1 આવ્યો, અહીંયા 3 આવ્યું અને અહીંયા 1 આવ્યું. એટલે એનો મતલબ શું થઈ ગયો કે પ્રમાણ સૂચક સૂત્ર શું આવ્યું, CH3O. આ તમારો આન્સર. અને કદાચ જો સૂત્ર ભાર પૂછ્યો હોય તો કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 16. તો 12 વત્તા 3 વત્તા 16, 12 ને 3 15 ને 15 30 ને 31 AMU. એનો શું આવી જાય જવાબ. કંઈ પણ પૂછી શકે આ લોકો તમને, એ કોઈ એવી ફિક્સ વસ્તુ હોતી નથી. ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેશન કરાય, બરાબર. આવો એક દાખલો. ચાલો, હજી એક દાખલો તમને હું મારી રીતે એક બનાવીને આપું છું, જે આપણે કરીએ. જો આ ટાઈપનો દાખલો કોઈ પણ રીતથી કરજો. ચાલો, ધારો કે ઉદાહરણ છે આપણી પાસે, ઉદાહરણ કંઈક આ ટાઈપનું છે આપણી પાસે. ઉદાહરણ જુઓ તમે દરેક વિદ્યાર્થીઓ. એક હાઇડ્રોકાર્બનમાં, હાઇડ્રો અને કાર્બન, હાઇડ્રોકાર્બનમાં દરેક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ નીચે મુજબ છે. percentage of carbon is equal to 80%, percentage of hydrogen is equal to 20%. ચાલો, આમાં તમને પહેલો ક્વેશ્ચન એ લોકો પૂછે છે કે પ્રમાણ સૂચક સૂત્ર શોધો. ચાલો એક ક્વેશ્ચન અહીંયા હું લખી દઉં. પહેલો ક્વેશ્ચન કે
પ્રમાણ સૂચક સૂત્ર બરાબર ખાલી જગ્યા. તો મેં તમને જે રીત આપી છે એ રીતે કરી શકો તમે, અને તમને આગળ રીત આપી છે એ રીતે પણ કરી શકો. તમને જે ફાવે એ રીતે કરવાનું છૂટ. બરાબર. ચાલો આપણે મેં જે રીતે કર્યું છે એ રીતે હું કરું, અથવા તો પેલું રીત તમને જે સ્કૂલમાં કરાવી છે એ રીતે કરીએ. ચાલો, તો અહીંયા લખીએ કાર્બનના ટકા, અહીંયા લખીએ હાઇડ્રોજનના ટકા. ચાલો, કાર્બનના ટકા કેટલા છે? 80. એને ભાગ્યા કેટલા કરવાના? 12. આપણે પરીક્ષામાં નીટમાં કોઈ લાંબી રીતની જરૂર નથી. પરીક્ષામાં તો તમારી સામે ઓપ્શન પણ હશે, એટલે તમને હું એમાં ઇઝી પણ કરી દઈશ કેવી રીતે એને ટ્રાય અને એરરથી કરાય. ચાલો, હાઇડ્રોજનના ટકા 20, 20 ભાગ્યા 1. ચાલો, 80 ભાગ્યા 12 કરીએ આપણે. બરાબર. જો પહેલી રીતથી તમે કરશો ને, મેં જે આપી છે એ રીતથી ફાયદો એક એવો થશે કે તમારે વિધાઉટ કેલ્ક્યુલેટર દાખલો થવાની સંભાવના કરી. આમાં થોડીક તકલીફ પડશે. 80 ભાગ્યા 12 કરો એટલે 6.66, અને 20 ભાગ્યા 1 કરો એટલે 20. ચાલો, હવે શું કરવાનું હતું? બંનેને નાનામાં નાની સંખ્યા વડે ભાંગી દેવાનું. તો 6.66, અને અહીંયા પણ 6.66. તો અહીંયા જવાબ આવ્યો 1, અને અહીંયા જવાબ આવ્યો 3. આજુબાજુ આવશે ને. 20 ભાગ્યા 6.66 એટલે 3 આવ્યો. કેટલો આવ્યો? 3.00 એટલે 3. ક્લિયર થઈ ગયું? તો આનાથી જે સૂત્ર મળ્યું આપણને, એ પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? તો કે CH3. ચાલો, પહેલા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. તમને એમ પૂછી નાખે કે સૂત્રભાર એક શોધો, તો સૂત્રભાર 12 ને 3 15 થશે, તો એ પણ આપણને મળી ગયું. ચાલો, આ હતી રીત નંબર 1. કેલ્ક્યુલેટરનો યુઝ કરવો પડે આમાં, બરાબર, નકર થોડું અઘરું થઈ જાય. ચાલો, રીત નંબર બીજી, જે મેં રીતે તમને કરાવ્યું હતું એ રીતે. બરાબર. તો એ પણ બતાવું જો એ થોડું કેટલું ઇઝી પડે. તો તમારે શું કરવાનું? ધારો કે 100 ગ્રામ સંયોજન છે, અને એ સંયોજનમાં માની લ્યો કાર્બનના 80% છે, એટલે કાર્બનના 80 ગ્રામ છે, અને હાઇડ્રોજનના 20% છે, એટલે એના 20 ગ્રામ છે. ચાલો, હવે મોલ ઓફ કાર્બનનું દળ 80, અણુભાર 12. તો 80 ભાગ્યા 12 કરો ને, તો 20 ચોક 80 ને 4 તાલી 12, એટલે 20/3 લખાય. હવે બહુ નાનો ગુણો ભાગાકાર નથી કરવો. ચાલો, મોલ ઓફ હાઇડ્રોજન એટલે શું લખાય? 20/1. બરાબર, એટલે નીચે લખી દઉં 20/1. ચાલો, હવે ગુણોત્તર લઈએ. તો શું લખતા હતા આપણે? કે મોલનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ કાર્બન જેમ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 20/3 જેમ 20/1. ચાલો, રેડી? તો આનું તમે સોલ્યુશન કરો એટલે 1/3 જેમ 1 થઈ જાય. એટલે જવાબ શું આવે? 3/1. એકદમ ઇઝીલી ખબર પડી જાય, એકદમ ઇઝીલી. અને એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર મળી જાય, ને એના ઉપરથી સૂત્રભાર મળી જાય. તો આ રીતનો ફાયદો એ છે કે કેલ્ક્યુલેટરની જરૂર ઓછી પડે. તમને જે અનુકૂળ આવે એ રીત તમારે કરવાની છે. બરાબર. ચાલો, હજી એક બીજો પ્રશ્ન પૂછું છું. ચાલો, બરાબર, આ જ ક્વેશ્ચનમાં આપણો એક બીજો પ્રશ્ન, કે તમને એવું કહેવામાં આવે કે સંયોજનની બાષ્પ ઘનતા, ધ્યાન આપજો, દાખલો એનો જ છે, સંયોજનની બાષ્પ ઘનતા 15 છે, તો સંયોજનનું અણુસૂત્ર જણાવો. સંયોજનનું શું જણાવો? અણુસૂત્ર શોધો. ચાલો, આવો દાખલો આપણી પાસે છે, માની લ્યો. તો કેવી રીતે કરવો? તો બાષ્પ ઘનતા આપી હોય તો તમને અણુભાર મળી જાય. તો અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. વિદ્યાર્થી મિત્રો, ચાલો, બાષ્પ ઘનતા આપી છે 15, તો અણુભાર થઈ ગયો 30. એટલે જે પણ સંયોજન આપેલો છે ને એનો અણુભાર 30 છે. શું છે? 30. ચાલો, રેડી? હવે તમને બધાને એક્ઝેક્ટલી ખબર જ છે, મેં એન શોધતા શીખવાડેલું. એન શોધી નાખવાના,
અને એનનું સૂત્ર શું આપેલું લાસ્ટ લેક્ચરમાં? અણુભારના છેદમાં સૂત્રભાર. ચાલો, અણુભાર 30 છે અને સૂત્રભાર કેટલો છે? 15. તો છેદમાં 15. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? તો કે 2. બરાબર. ચાલો, પછી અણુસૂત્રનું સૂત્ર છે કે અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. ચાલો, n બરાબર 2 આવ્યા. પ્રમાણસૂચક સૂત્ર CH3 હતું. તો વિદ્યાર્થી મિત્રો C2H6. તો આ આપેલો જે પદાર્થ સંયોજન છે એનું અણુસૂત્ર C2H6 થાય અને આનું આણ્વીય દળ 30 જ થવું જોઈએ. તો 12 દુ 24 ને 36. તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન હોય ને તો તમને એમ કીધું હોય અણુસૂત્ર કયું, તો તમને અણુભાર રકમમાં આપેલો હોય તો અણુભાર શોધી લેવાના 4 ઓપ્શનના. જેનો અણુભાર સેટ થતો હોય એ જવાબ સાચો. હવે સર ધારો કે 2 અણુભાર સરખા આવતા હોય તો પછી તમારે રીત કરવી જ પડે. બરાબર. એટલે આ 4 માર્ક્સનો દાખલો બોર્ડમાં પૂછાય પણ MCQની અંદર તો આ દાખલો 2 એકદમ ઇઝીલી થઈ જાય. ક્લિયર? બહુ વાર લાગે નહીં. સમજ પડી ગઈ? ઓકે. તો જો આ એવો જ દાખલો એક તમારી સામે બીજો મૂક્યો છે અમે. તો દરેક વિદ્યાર્થીઓએ વિડીયો પોઝ કરી અને આ એક બીજો દાખલો શું કરવાનો છે? ગણતરીમાં લેવાનો છે. બરાબર. એક ઉદાહરણ કરાવ્યું, આ બીજું ઉદાહરણ કરાવ્યું, હજી એક આ ત્રીજું ઉદાહરણ પણ તમને અહીંયા આપ્યું છે જે પણ હું કરાવીશ. વિડીયો પોઝ કરી દો અને દરેક વિદ્યાર્થીઓએ દાખલો શું કરે? ગણી લે. બરાબર. કોઈ પણ રીતથી તમને ફાવે એ રીતથી સોલ્વ કરવાની છૂટ છે. બરાબર. તો ચાલો કેવી રીતે કરીશું આપણે કરીએ. બરાબર. ચાલો, ધારો કે પહેલાં આપણે શું કરીએ છીએ? તો કોષ્ટકવાળી રીતથી કરીએ. કાર્બન અને હાઇડ્રોજન. હવે એને વજનથી ગુણોત્તર આપ્યો છે. વજનથી. તો એમાં ક્યાં ગભરાવાની જરૂર છે? જે આપણી જે રીત વાપરતા હોય એ જ રીત વાપરો. ચાલો. બરાબર. ધારો કે રીત નંબર 2થી હું કરતું હોઉં, 1થી કરો તો એ જ રીતે તમારે એમ જ સમજવાનું આ 1% છે ના 3% છે, થઈ જશે જવાબ. બરાબર. તો તમે આવી રીતના કરી શકો. ધારો કે 100 ગ્રામ સંયોજન, 100 ગ્રામ સંયોજન. બરાબર. એકદમ ઇઝીલી. ચાલો, કાર્બન બરાબર 1 ગ્રામ અને હાઇડ્રોજન બરાબર 3 ગ્રામ. સોરી, ઊંધું થઈ ગયું. કાર્બન, હાઇડ્રોજન અને કાર્બન છે તો હાઇડ્રોજન બરાબર 1 ગ્રામ, કાર્બન બરાબર 3 ગ્રામ. ચાલો, મોલ લઈ લ્યો. મોલ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં પરમાણુ ભાર એટલે જવાબ આવ્યો 1. મોલ ઓફ કાર્બન 3/12 એટલે જવાબ આવ્યો 1/4. ઓકે. ચાલો, હવે શું લખીએ? કાર્બન જેમ હાઇડ્રોજન અથવા મોલનો ગુણોત્તર લખીએ. શું લખીએ? મોલ ગુણોત્તર. તો લખીએ મોલનો ગુણોત્તર. તો મોલનો ગુણોત્તર આપણે લખીએ કાર્બન જેમ હાઇડ્રોજન. તો કાર્બન છે 1/4 અને હાઇડ્રોજન છે 1. તો જવાબ આવે 1/4. તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો પ્રમાણસૂચક સૂત્ર જે છે એ શું બને? CH4. આ એનું પ્રમાણસૂચક સૂત્ર છે. શું છે? પ્રમાણસૂચક સૂત્ર. યોર આન્સર ઇઝ A. પેલી ટકાવારીની રીતથી કરો તોય થઈ જાય. ટકાવારીની રીતથી કરો તો પણ થઈ જાય. જો અહીંયા કરું. ચાલો, ધારો કે રીત નંબર પહેલી રીતથી કર્યું. આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન. ચાલો, 1% લઉં અને અહીંયા ભાગ્યા 12 કરું. બરાબર. સોરી, કાર્બનના તો 3% હતા ને, 3/12 કરું. અહીંયા 1/1 કરું. તો 1/4 કરીશ એટલે 0.25 આવશે અને અહીંયા 1 આવશે. હવે નાનામાં નાની સંખ્યા વડે ભાગી દો એટલે 0.25 એટલે જવાબ 1 આવ્યો અને અહીંયા 0.25 વડે ભાગો એટલે જવાબ આવશે 4. એટલે ઉપરની રીત જ આવી જવાની છે. ક્લિયર થઈ ગયું? એટલે કોઈ ચિંતાનો વિષય છે જ નહીં આમાં. બરાબર. તો મગજમાં આ રાખવાનું. કોઈ પણ રીતે તમે દાખલો એટેન્ડ કરી શકો. ચાલો, એક અઘરો દાખલો છે તમારી સામે. બરાબર. એક અઘરો દાખલો ઇંગ્લિશમાં છે, થોડો વિચારી અને કામ કરવાનું છે. બરાબર. ચાલો, તો એનું સોલ્યુશન આપણે કરીએ.
બરાબર, કોઈ પણ રીતે કરાય હો, તમને ઠીક લાગે એ રીત વાપરો. હું કોઈ પણ પ્રકારનો ફોર્સ કરતો નથી. રકમ એવી છે, કેલ્ક્યુલેટ ધ ઇમ્પ્રિકલ ફોર્મ્યુલા એટલે શું શોધવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો, નીચેના તત્વો આપેલા છે 26, 35 અને 38. હિસાબ મારી જુઓ. બરાબર, ત્રણેયના 100% થતા જ હશે. બરાબર, પહેલાં એ કન્ફર્મ કરી લેવાનું ખાસ. બરાબર, 26.6% વત્તા 35.4% વત્તા 38.1%, એટલે 100.1, એટલે સમથિંગ 100 તો થઈ જ ગયા. તો ચાલો, જે રીતે કરવો એ રીતે તમારે દાખલો થાય, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. તમને મને એવું લાગે છે કે તમે લોકો પહેલી રીતથી જ કરશો. તો કે, CR અને O. ચાલો, અહીંયા ટકાવાર પ્રમાણ. ચાલો, તો કેનું પ્રમાણ છે કેટલું છે? પોટેશિયમનું પ્રમાણ 26.6%. 26.6% ભાગ્યા 39.1 કરો. પરમાણુ ભાર વડે ભાગવાના. ચાલો, ક્રોમિયમના 35.4%. તો 35.4 ભાગ્યા 52 કરો. રેડી? ચાલો, એની પછી ઓક્સિજન. તો ઓક્સિજનના 38.1 ભાગ્યા 16 કરો. ચાલો, 26.6 ભાગ્યા 39.1 કરીએ આપણે. 26.6 ભાગ્યા 39.1 કરીએ એટલે 0.68 આવે. ચાલો, 35.4 ભાગ્યા 2 કરીએ, 52 કરીએ તો એ પણ 0.68 જ આવશે. બરાબર, 26.6 ભાગ્યા 39.1 તો પણ 0.68. 35.4 કર્યા. શું કર્યા? 35.4 અને એને ભાગ્યા 52 કર્યા તો પણ 0.68 જ જવાબ આવ્યો. ચાલો, કંઈ વાંધો નહીં. 38.1 ભાગ્યા 16 કરીએ તો 2.38 જવાબ આવશે. 2. શું આવશે? 38. ચાલો, થઈ ગયું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે શું કરીએ છીએ આપણે કે એનો સાપેક્ષ ગુણોત્તર લઈએ છીએ ને. શું લઈએ છીએ? સાપેક્ષ ગુણોત્તર. તો હવે જોઈએ સાપેક્ષ ગુણોત્તરની અંદર કેવી રીતે સાપેક્ષ ગુણોત્તર આવે. તો તમને બધાને ખબર છે કે હવે એને આપણે નાનામાં નાની સંખ્યા વડે ભાગીએ તો 0.68 ભાગ્યા 0.68 એટલે 1, 0.68 ભાગ્યા 0.68 એટલે પણ 1, અને અહીંયા 2.38 ભાગ્યા 0.68 કરો તમે. બરાબર, એટલે મારા અંદાજ અનુસાર જવાબ 3.5 આવે. કેટલો આવે? 3.5. હાલો, હવે બરાબર હલવા હો તમે. 3.5ના 4 પણ ન કરાય ને 3 પણ ન કરાય. તો હવે કરવું શું આનું? બરાબર, આનું કરવું શું આપણે? તો 3.5ને વિદ્યાર્થી મિત્રો આવું લખાય, 7/2 લખી જ શકાય ને? કેમ ન લખી શકાય? 7 ભાગ્યા 2 કરો એટલે 3.5 થઈ જાય. આવું ફેરવી દેવાનું. તો હવે આપણે શું કરીએ? ચાલો, પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. પ્રમાણ સૂચક સૂત્ર તો કે, બરાબર, તો એ 1 આવશે. અથવા પહેલાં આવી રીતે લખીએ ને કે 1/7/2 લખાય. તો હવે આને 2 વડે ગુણી દો, પછી આને 2 વડે ગુણી દો, અને ઉપર તો ઓલરેડી નીચે 2 છે જ, એટલે 7 આવો ગુણોત્તર થઈ જાય. ક્લિયર? તો આપણું જે પ્રમાણ સૂચક સૂત્ર છે, પ્રમાણ સૂચક સૂત્ર એ કેવું આવશે? K2, પછી બીજું CR2, ત્રીજું O7. એટલે પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? K2CR2O7. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આવો મેં તમને કહેલું કે હું એક દાખલો એવો કરાવીશ કે જેમાં 3.5 આવશે. બરાબર, એટલે થોડુંક વ્યવસ્થિત રીતે ક્લિયર રાખજો. બરાબર, એટલે તમને બહુ તકલીફ નહીં પડે. ચાલો, રેડી? હવે એના જેવો જ એક બીજો દાખલો મૂક્યો છે તમારી સામે. જો સેમ એના જેવો જ છે. બરાબર, અને એ દાખલો તમે ખાસ વિડીયો પોસ્ટ કરી અને કરો. એમાં રેશિયો આપેલો છે, તમારે ટકાવારી સમજીને કરી લેવાનું, ગભરાવું નહીં બિલકુલ. બરાબર, કમ્પાઉન્ડમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન 3 એલિમેન્ટ છે જેનું પ્રમાણ 9:1:3.5 છે. કેલ્ક્યુલેટ ધ ઇમ્પ્રિકલ ફોર્મ્યુલા એટલે પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે. એનું મોલિક્યુલર ફોર્મ્યુલા 108, એટલે કે અહીંયા તમને આણ્વીય દળ આપ્યું છે.
આખો દાખલો છે આણ્વીય દળ બરાબર 108. તો તમને એવું કીધું છે કે અણુસૂત્ર શોધો. શું શોધો? અણુસૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર શોધવું જ પડે અણુસૂત્ર શોધવું હોય તો. ક્લિયર? ઓકે, ચાલો કરીએ, તમારી રીતથી જ કરીએ. અહીંયા કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન છે. ચાલો જોઈએ કેવી. નીચે ઓપ્શન પણ હતા પણ મેં કાઢી નાખ્યા છે, નકર તમે તો ઓપ્શનમાંથી જ સોલ્વ કરી નાખો. ચાલો, કાર્બનનું પ્રમાણ છે 9/12 કરો. હાઇડ્રોજનનું પ્રમાણ 1/1 એટલે એ તો 1 જ આવવાનું. નાઇટ્રોજનનું છે 3.5/14. 3.5/14 બરાબર, એટલે 3.5/14 કરશો ને એટલે 0.25 આવશે. અને 9/12 કરો તો જવાબ આવશે 43.9 ને 3 ચોક 12 એટલે 1/4 0.25. સોરી, અહીંયા આવશે 0.75. કેમ કે અહીંયા 43.9 કરીએ અને છેદમાં 3 ચોક 12 એટલે 3/4 થઈ જાય. 3/4 કરો એટલે 0.75 આવે. ક્લિયર? તમે 0.75 ન લાવો તોય ચાલો, 3/4 લઈને કરી શકાય. ચાલો હવે શું કરવાનું? નાનામાં નાનો ગુણોત્તર. બરાબર, તો શું કરશું? 0.75 છેદમાં 0.25 તો 25 તાલી 75 એટલે 3 આવ્યા. ચાલો 1/0.25 કરું તો ઉપર 100 થઈ જાય. 100/25 એટલે 4 આવ્યા. અને 0.25/0.25 કરો એટલે જવાબ 1 આવ્યો. હવે આની કાંઈ જરૂર નથી, એટલે હવે ડાયરેક્ટ જ પ્રમાણસૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ C3H4n. ચાલો, પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. હવે આના ઉપરથી એનું સૂત્ર દળ શોધો. તો 12 તાલી 36 વત્તા 4 અને નાઇટ્રોજન 14. તો 36 ને 4 40 થશે. 40 ને 10 50 ને 54. તો ચાલો, સૂત્રભારે આપણને 54 મળી ગયો. પ્રમાણસૂચક સૂત્ર પણ મળી ગયું અને સૂત્રભાર પણ મળી ગયો. ચાલો હવે n શોધો. તો n બરાબર શું સૂત્ર હતું? તો કે અણુભારના છેદમાં સૂત્રભાર થઈ ગયો ભાઈ. બોલો, અણુભાર 108 છે, સૂત્રભાર 54 છે, એટલે જવાબ આવે 2. તો n બરાબર એ 2 આવી ગયું. ચાલો હવે અણુસૂત્ર શોધવાનું કીધું છે. તો અણુસૂત્ર, એક મિનિટ, અણુસૂત્ર બરાબર. તો અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. ચાલો n બરાબર 2, પ્રમાણસૂચક કાર્બન 3, હાઇડ્રોજન 4 અને n ગુણી નાખો. કાર્બન 6, હાઇડ્રોજન 8 અને n2. આ તમારો આન્સર. અને ચેક પણ કરી લેવાનો. 12 છંગ 72, 72 વત્તા 8 એટલે 80 અને 14 દુ 28, 80 વત્તા 28 એટલે 108. તો આ તમારો શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જવાબ. ક્લિયર? તો આ તમને ઘણા બધા દાખલાઓ મેં અહીંયા પ્રેક્ટિસ માટે હું ખાસ કરાવું છું, જુદી જુદી ટાઈપના, કે જેથી તમને તકલીફ ન પડવી જોઈએ, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ રીતે એક દાખલો તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, હજી પણ એક દાખલો આ ટાઈપનો આપણે કરીએ છીએ. બરાબર. ચાલો, એક ઉદાહરણ આપણી પાસે છે, કેમ કે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું જ ક્લિયર થશે. ઘણા બધા વિદ્યાર્થીઓને ન પણ સમજાય. બરાબર, એટલા માટે એક હાઇડ્રોકાર્બનમાં કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ એટલે પર્સન્ટેજ ઓફ કાર્બન 600/11 છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું કરો? શોધો. જો હાઇડ્રોજનનું નથી આપ્યું તમને, હાઇડ્રોજનનું આપ્યું નથી. બરાબર સમજો તો જ ખ્યાલ આવશે. ચાલો, બરાબર. મેં તમને આગળ પણ કહ્યું હતું કે રીત નંબર 2 છે ને એ બહુ ઇઝી છે. ચાલો હું બીજી રીતથી કરું એક દાખલો, એટલે કોઈને આ એમ થાય કે સર એક જ રીતથી કરા. તો આપણે ધારી લઈએ કે ધારો કે સંયોજનનું દળ 100 ગ્રામ છે.
સંયોજનનું દળ કેટલા ગ્રામ છે? 100 ગ્રામ છે. ચાલો તો હવે એના બે ભાગ કરી દઈએ, મોલથી ગણીએ આપણે. ચાલો, કાર્બન ઇઝ ઇક્વલ ટુ 600/11, બરાબર. હવે હાઇડ્રોજન શોધવું હોય તો 100માંથી બાદ કરી દેવું પડે. 100 - 600/11, તો એ તમારું કેટલું આવે? 500/11, બરાબર. 1100 - 600 કરશો એટલે 500/11 આવશે. ચાલો હવે મોલ શોધો. તો મોલ છે 600/11/12, 600/11/12, બરાબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 12 ઉપર જવા દો. 600/11, સોરી 12 ક્યાં ઉપર જાય? નીચે, 11 ને નીચે, એટલે 12 × 5 = 60, એટલે 50/11. ચાલો હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તો તમારો જવાબ આવશે 50/11 અને પરમાણુય દળ 1, તો એ તો જવાબ 500/11 આવશે. સોરી, માય મિસ્ટેક, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. ચાલો હવે શું કરીશું? તો કે કાર્બન અને હાઇડ્રોજનના જે મોલ છે એ મોલનો ગુણોત્તર લેવાનો છે. મોલનો શું લેવાનો છે? ગુણોત્તર, બરાબર. મોલનો ગુણોત્તર લઈ લેવાનો, બરાબર. મોલનો ગુણોત્તર. ચાલો તો શું લખીશું? કાર્બન જેમ હાઇડ્રોજન. રેડી? ચાલો, કાર્બન છે 50/11, હાઇડ્રોજન છે 500/11. ઘણા આટલા મોટા આંકડા જોઈને બી જાય, એમાં કંઈ બીવાનું ન હોય. ચાલો 50 કોમન કાઢી લ્યો, એટલે અહીંયા શું બચશે? 1/11. અહીંયા શું બચશે? 10/11. ગભરાવું બિલકુલ નહીં. મેથ્સના વિદ્યાર્થીઓને બધાને આવડવું જોઈએ. હા, ચાલો નીચે 11 જ છે એટલે 1/10 થઈ જાય. આ સિમ્પલ. તો પછી એના ઉપરથી કહી શકાય ને કે પ્રમાણ સૂચક સૂત્ર શું આવશે? CH10. અને સૂત્ર દળ શું આવશે? તો 12 ને 10 22, સોરી 12 ને 10 32, બરાબર. તો શું આવશે? 32. સિમ્પલ. ઘણા આમ આ છે ને 600/11 જોઈને જ ગભરાઈ જાય. આ વિધાઉટ કેલ્ક્યુલેટર થઈ જાય. એટલે બીજી રીત છે ને થોડી તમને પેલી શું કહેવાય, સેફ રીત છે. પહેલી એ સેફ જ છે, પણ બીજી રીતમાં તમને ફાયદો શું થશે કે તમારે કેલ્ક્યુલેટરનો યુઝ ઓછો કરવો પડશે. ચાલો થઈ ગયું. ઓકે, હવે એક નવી થિયરી આ ટોપિકને રિલેટેડ જ છે, પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. જો આવા શબ્દ તમને બહુ મળશે, અને એ શું છે કે ઓછામાં ઓછા આણ્વીય દળની ગણતરી. તમને કોઈનું આણ્વીય દળ પૂછી નાખશે, ઓછામાં ઓછું આણ્વીય દળ, તો એ કેવી રીતે શોધવું? ચાલો તો એના માટે મારે તમને એક એક્ઝામ્પલ જ આપવું પડશે. એક્ઝામ્પલ વગર તમને આઈડિયા નહીં આવે. ચાલો એક ઉદાહરણ છે આપણી પાસે, કેવી રીતે કરશું આ ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. કે એક સંયોજન દળથી 4% સલ્ફર ધરાવે છે. એક સંયોજન છે ને એમાં સલ્ફરના ટકા 4 છે, ધરાવે છે. તો આ સંયોજનનું ઓછામાં ઓછું દળ શોધો. ઓછામાં ઓછું આણ્વીય દળ શોધો, અને ઓછામાં ઓછું ન આપ્યું હોય તોય શોધવું પડે. આણ્વીય દળ શું કરો? શોધો. ઓછામાં ઓછું આણ્વીય દળ જણાવો અથવા શોધો. ચાલો કેવી રીતે કરવું? હવે આમાં કયા તત્વો આપેલા છે? ઓપ્શનમાં કાંઈ નથી આપ્યું, ખાલી ઓપ્શનમાં બી ટકાવારી જ આપી છે. પરમાણુ દળ જ આપ્યું છે. સલ્ફરનું પરમાણુ દળ 32 છે એવું કીધું છે કાઉન્સમાં. તો શું કરવું? તો જો આઈડિયા દોડાવો. એક કમ્પાઉન્ડ છે ને એ કમ્પાઉન્ડમાં સલ્ફર છે, બીજા તત્વ કયા છે એ આપણને ખબર નથી, પણ એ કમ્પાઉન્ડનું આણ્વીય દળ શોધવાનું. તો તમને એ જે કમ્પાઉન્ડ આપ્યું હોય ને એ કમ્પાઉન્ડના ટકા આપ્યા છે, જુઓ સલ્ફરના. તો તમારે સલ્ફરના ટકાનું સૂત્ર લખવાનું. પર્સન્ટેજ ઓફ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું હતું? સલ્ફરનું પરમાણ્વીય દળ
હવે મારી વાત સાંભળો, અહીંયા આપણે કોઈક આંકડો મૂકતા હતા, પણ એ આંકડો અણુસૂત્ર હોય તો મૂકતા હતા, પણ અણુસૂત્ર તો છે જ નહીં. તો તમારે એવું માની લેવાનું કે એ અણુસૂત્રમાં ઓછામાં ઓછો એક સલ્ફર છે, એટલે ત્યાં કંઈ મૂકવાનું નહીં. બરાબર. અને છેદમાં આપણું જે સંયોજન હોય ને, બરાબર, એ સંયોજનનું આણ્વીય દળ મૂકી દેવાનું, સંયોજનનું આણ્વીય દળ, અને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. બરાબર. સમજો મારી વાત. અહીંયા ઓછામાં ઓછો એક છે, તો ઓછામાં ઓછો એક મૂકવાથી જે આણ્વીય દળ મળે ને એને ઓછામાં ઓછું આણ્વીય દળ કહેવાય, એ કમ્પાઉન્ડનું. હવે તમારી પાસે સલ્ફરનો ટકા 4 છે, સલ્ફરનું પરમાણ્વીય દળ 32 છે, ગુણ્યા 100 છે, અને છેદમાં જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડનું તમારે આણ્વીય દળ શોધવાનું છે, તો એ આણ્વીય દળ શોધી લઈશું આપણે. બરાબર. તો પછી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો તમને ખબર પડશે કે જે તે સંયોજન છે એ સંયોજનનું આણ્વીય દળ, બરાબર, 4 નીચે લાવો તો 800 આવશે. શું આવશે? 800. તો આણ્વીય દળ પૂછ્યું છે એટલે AMU લખાય. પણ તમને જો એમ પૂછ્યું હોત ને વિદ્યાર્થી મિત્રો કે સંયોજનનું મોલર દળ કેટલું, તો ઓપ્શનમાં 800 AMU આપેલું હોય ને 800 ગ્રામ આપ્યું હોય તો તમે AMU લખીને આવો તો એ ખોટું પડે. બરાબર. મોલર દળ એટલે 1 મોલનું જ દળ લેવાનું હોય. બરાબર. અને આણ્વીય દળ એટલે એ AMUમાં લખાય. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. થઈ ગયું? બરાબર. ક્લિયર? આવો દાખલો આવે. હવે જો સંયોજનમાં ટકાવાર પ્રમાણ આપ્યું હોય અને પરમાણુની સંખ્યા પણ આપી હોય તો તમારે એને એના વડે ગુણવા પડે. ચાલો એવો એક દાખલો પણ JEE પૂછેલો છે, તો એ પણ હું તમને બેઠો કરાવું. ચાલો એક દાખલો સાંભળજો કે એક સંયોજનના એક અણુમાં 4 Feના આયર્નના પરમાણુ આવેલા છે. 4 Feના પરમાણુ શું કરેલા છે? આવેલા છે. અને સંયોજનમાં percentage of Fe is equal to 14 છે. Feના ટકા 14 છે. તો તે સંયોજનનું આણ્વીય દળ શોધો. ચાલો આણ્વીય દળ શું કરો? શોધો. આને એનું ઓછામાં ઓછું આણ્વીય દળ ન કહી શકાય, કારણ કે 4 આપેલા છે ને એટલા માટે. બરાબર. ઓછામાં ઓછું પૂછ્યું હોત તો અહીંયા મારે 1 જ આપેલા હોય અથવા આપેલા જ ન હોય. ક્લિયર? તો હવે તમારે આગળ જે સૂત્ર કરાવ્યું એ જ રીતે દાખલો કરવાનો છે કે percentage of Fe is equal to 4 ગુણ્યા Feનું પરમાણ્વીય દળ, કેમ કે 4 આપેલા જ છે, અને છેદમાં જે પણ સંયોજન છે એ સંયોજનનું આણ્વીય દળ, અને ગુણ્યા 100. ચાલો Feના ટકા 14 છે, Feનું પરમાણ્વીય દળ 56 રકમમાં આપેલું જ હશે, ગુણ્યા 100, અને છેદમાં જે તે સંયોજન છે એ સંયોજનનું આણ્વીય દળ. રેડી? તો આપણે સંયોજનનું આણ્વીય દળને સૂત્રનો કરતા બનાવીએ, સંયોજનનું આણ્વીય દળ અને એને સૂત્રનો કરતા બનાવીએ તો 4 ગુણ્યા 56 ગુણ્યા 100 અને છેદમાં 14. બરાબર. 14 ગુણ્યા 4 કરો એટલે 56 થશે, તો ચોકે 16 એટલે 1600 જવાબ આવ્યો. બરાબર. ખ્યાલ આવે છે? સંયોજનનું આણ્વીય દળ કેટલું આવ્યું? 1600. અને એમાં મેં તમને હમણાં પણ સમજાવ્યું એ જ રીતે કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય એ કમ્પાઉન્ડનું જો તમને એ લોકો આણ્વીય દળ પૂછે તો તમારે જવાબ AMUમાં જ આપવાનો. અને જો તમને એવું પૂછે કે સંયોજનનું મોલર દળ, બરાબર, અથવા ગ્રામ આણ્વીય દળ, તો તમારે જવાબ 1600 ગ્રામ આપવાનો. બી કેરફુલી. ચાલો થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ રીતે તમને મેં સંયોજનનું આણ્વીય દળ ઓછામાં ઓછું શોધવાનું પૂછાણું હોય તો એ તમને શીખવાડ્યું છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે.